વાવથરા જિલ્લાના રાણપુર ગામના ખેડૂત જોગાભાઈ પટેલ પ્રાકૃતિક ખેતી અપનાવીને મુશ્કેલીઓ સામે લડી આજે સફળતાની નવી કહાની લખી રહ્યા છે। છેલ્લા 7 વર્ષથી તેઓ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને હાલ 10 એકર જમીનમાં દેશી બાજરીનું સફળ વાવેતર કરી રહ્યા છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન અને આત્મા પ્રોજેક્ટની તાલીમથી પ્રેરાઈને તેમણે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી છે, જેના કારણે ખેતી ખર્ચ ઘટ્યો છે અને ઉત્પાદનની ગુણવત્તા સુધરી છે। ગંભીર બીમારીઓ અને શારીરિક તકલીફો હોવા છતાં જોગાભાઈએ હિંમત ન હારી અને સતત ખેતીમાં કાર્યરત રહ્યા છે। સરકાર તરફથી મળેલી સહાય સાથે તેઓ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરિત કરી રહ્યા છે। તેઓનો સંદેશ છે કે ઓછામાં ઓછું 1 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી અપનાવીને સ્વસ્થ જીવન અને વધુ નફો મેળવી શકાય છે। ફાયદો ચોખ્ખો પ્રાકૃતિક ખેતીમાં સ્વાસ્થ્યનો મોટો ફાયદો, ખેતી ખર્ચ ઘટે અને ઉત્પાદન ભલે થોડોક પહેલું થાય આપણને કે ઘટે છે, પણ બાકીના બધા પણ ખર્ચા ઘટી જાય છે। અને મારે પોતાને ટીબી હતી, આંતરડા બગડી ગયા હતા, ભગંદરના 2 વખત ઓપરેશન કરાયા, છેલ્લા 15 વર્ષથી મણકાની તકલીફ છે, છતાં છેલ્લા 7 વર્ષથી પ્રાકૃતિક ખેતી પણ કરું છું અને આ વર્ષે 10 એકર હું આ બધું જાતે કામ કરું છું। એટલો મોટો ફાયદો સ્વાસ્થ્યનો। ખેડૂતને સરકાર એમ જ કહે છે કે તમે 1 એકરનો અર્થ એ કે તમારા પોતાના પરિવાર માટે તમે કરો। હવે મને એ જ નથી લાગતું ખરેખર ખેડૂતના ઘરમાં એવું તો શું ખૂટે કે 1 એકર પણ ન કરી શકે પ્રાકૃતિક ખેતી, કારણ કે એના દ્વારા તો ખેડૂત કોઈ પણ રીતે પૈસા કમાય તો પણ એને ઘરે રાખવામાં ચોખ્ખો ફાયદો એ 1 એકર પ્રાકૃતિક ખેતી કરે, એનો પરિવાર સુખી તો બધા સુખી, અને ખેડૂત ક્યારે સુખી નહીં હોય તો ખેતી પણ કોણ કરશે? એટલે ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે તમે પોતાના અને પોતાના પરિવાર માટે 1 એકર પ્રાકૃતિક ખેતી કરો જ।